દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી જાડી ચાદર પથરાઈ છે। અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર નોંધાયો છે। પ્રગતિ મેદાન નજીક આવેલા ભૈરવ માર્ગ પર ઝેરી હવાનું આવરણ જોવા મળ્યું। ડીએનડી વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 402 પર પહોંચી ગયો છે અને સરાય ખાલે ખાં વિસ્તારમાં એક્યુઆઈ 428 નોંધાયો। ઝેરી હવાનું આવરણ છવાતા નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે। પ્રદૂષણના કારણે દિલ્હીમાં ગ્રેપ 4 સ્ટેજ લાગુ કરવામાં આવી છે। રાજધાની દિલ્હીમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં જોવા મળી રહ્યું છે। નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે। પ્રદૂષણના કારણે દિલ્હીમાં ગ્રેપ 4 લાગુ કરવામાં આવ્યો છે। ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે। રાજધાની દિલ્હીના દ્રશ્યો ક્યાં કેટલો આંકડો છે એક્યુઆઈનો એ આપણે જોઈશું। વજીરપુર, વિવેક વિહાર, સિરી ફોર્ટ આ તમામ જગ્યાએ એક્યુઆઈ જે છે 400 ને પાર પહોંચી ગયો છે। કેટલીક જગ્યાએ 500 ને પાર એક્યુઆઈ પહોંચી ગયું છે અને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે કે તમામ નાગરિકોને પેટ્રોલ પંપ પર જ્યારે તેઓ ઇંધણ પુરાવા જાય ત્યારે પીયુસી સર્ટિફિકેટ સાથે રાખવું પડશે। આ તમામ વિસ્તાર જે છે દિલ્હીના ત્યાં આપ જોઈ શકો છો 400 ને પાર એક્યુઆઈ જોવા મળી રહ્યો છે। એક્યુઆઈ સરેરાશ 400 ને પાર પહોંચતા જ વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી કરીને વાહન ચાલકોને વાહન હંકારવામાં તકલીફ થઈ રહી છે। લોકો દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવી રહ્યા છે, વાહનો ચલાવવા મજબૂર બન્યા છે। અનેક જગ્યાએ 450 ને પાર એક્યુઆઈ જોવા મળી રહ્યું છે। નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે। હવે દિલ્હીમાં ક્યાં કેટલા એક્યુઆઈ નોંધાયો છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। તો અનેક જગ્યાએ 400 ને પાર એક્યુઆઈ જોવા મળી રહ્યું છે। દિલ્હીવાસીઓને રાહત નહીં મળે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જશે। આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં ક્યાં કેટલો એક્યુઆઈ છે તેને લઈને આ સમાચાર। વજીરપુરમાં 401, વિવેક વિહારમાં 420, સિરીફ ફોર્ટમાં 415 એક્યુઆઈ નોંધાયો છે। તો ઓખલા ફેઝ 2માં 403। આ સાથે છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે। લોકો માસ્ક સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે। ધુમ્મસ અને ભેજના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। આ ઉપરાંત બહાર રહેતા લોકોને હાલ પૂરતી રાહત મળે તેવી સંભાવના કોઈ પણ પ્રકારે નથી। દિલ્હીવાસીઓને રાહત અત્યારે હજુ 2-3 દિવસ નહીં મળી શકે। દિલ્હીના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 350 થી વધુ નોંધાયો છે। લગભગ 420-450 ની આસપાસ એક્યુઆઈ નોંધાયો છે। તો દિલ્હીવાસીઓને રાહત નહીં મળે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। આવનારા દિવસોમાં એક્યુઆઈ વધુ ખરાબ શ્રેણીમાં નોંધાશે। દિલ્હીવાસીઓને રાહતના સમાચાર નહીં મળે। છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ધુમ્મસ અને ભેજના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થવાની શક્યતા પણ વધી ગઈ છે। આ ઉપરાંત દિલ્હીવાસીઓને લઈને આજે સમાચાર, બહાર રહેતા લોકોને હાલ પૂરતી રાહત મળે તેવી કોઈ પણ પ્રકારની સંભાવના નથી।